એ બીજું બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ સાના તે દાન દેવાય રે દાન દેશે ગોંડલના એમએલએ જયરાજ જાડેજા રે દાન લેશે ગોંડલના અશોક પીપળિયા રે માય રામા બીજું મંગળ પૂરું થાય. બહુ બાઈતા ને બહુ મજા આવી ને તમને હે? અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર કાચ તોડ્યા ને અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર હુમલા કર્યા ને પેલા તમે આમંત્રણ દ્યો કે તમારી માનું દૂધ પીધું હોય તો આવો. ઈ બધા એની માનું દૂધ પીધું હતું એટલે આવ્યા, પણ તમે આ સાબિત કરી દીધું કે તમારો બાપ જેલમાં હતો એટલે તમે બધાએ અમૂલનું દૂધ પીધું અને તમને તમારી માએ દૂધ નથી પાયું પણ તમને કોઈક બીજાએ દૂધ પાઈને વયા ગયા. બરોબર. બીજા મંગળમાં લઈએ આપણે અશોક પીપળિયા. આ થોડું સાંભળો મારી નાય. હું જાગૃતિ બેન બોલું છું ભાઈ મહિલા કોલેજમાં. હા બેન બોલો. મારે છે ને થોડીક તમારી સલાહ લેવાની છે. હા હા. તો શું મારે ક્યાં મળવું આપને ભાઈ? એટલે શેના માટે બેન મળવાનું છે? મારે થોડો કોર્ટ કેસ કરવો છે. મહિલા કોલેજમાં નોકરી કરો છો? હા ભાઈ. તો જો અહીંયા મારી ઓફિસ છે આપણે વિક્રમસિંહ કોમ્પ્લેક્સ C49 શ્રી સરદાર લીગલ સર્વિસ તમે મને સપોર્ટ. જોઈ સાંભળો ભાઈ, તમે મને જોઈ ઓળખો છો. જીતુભાઈ આચાર્ય ઓલો અલ્પેશ માંડો હતો ત્યારે આપણે ભાઈ બેન મળ્યા હતા. હા તમારી હા ગાડીમાં જ મને મૂકી ગયા હતા મારા ઘર આગળ. પાકું 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 બેન. હા હા હા. બરાબર. હવે મારે છે ને અશોકભાઈ પીપળિયાની સામે લડવું હોય તો મારે રાજકોટમાં કે ક્યાં સારામાં સારો વકીલ રાખવો? તમારે અશોકભાઈ પીપળિયાની સામે લડવું હોય ને તો અત્યારે તમારે છે ને અમારી જ મદદ લેવી પડે, કારણ કે એની સામે અમે જ છીએ. પરંતુ એટલે એમાં એવું છે ભાઈ, મારી આગળ જીવતો બોમ્બ છું, બધાય પુરાવા છે, કાંઈ નથી એવું નહીં. બરોબર બરોબર. મેં ભેગું કરી જ રાખ્યું છે, હું જીવતો બોમ્બ છું મહિલા કોલેજ માટે. કોઈ વાંધો નહીં બેન. તો તમે છે ને એક દી તમે ટાઈમ લઈ લ્યો, નિરાતે આવો ઓફિસે, હું તમને રાજુભાઈ સખિયાને મેળવી દઉં. પણ એમાં એવું થશે સીધા ડાયરેક્ટ જાહેરમાં પડશું ને તો હવે મારો ભત્રીજો આવે ને પછી આપણે ક્યાંક ભાઈ બેન આ હરામીના બધા છે ગમે એવી ચર્ચાઓ મંડે કરવા નાલાયકો. ના ના 100%. અને પાપીઓ લોકોને વિરુદ્ધમાં લડવું જ જોઈએ. હું કહું જે લોકોએ પાપ કરે છે ને. હમણાં તમને કહું, હમણાં હું થયું હતું થોડોક ટાઈમ પહેલા એક 5-7 વર્ષથી કેશિયર નું કામ હું સંભાળતી હતી, સમજ્યા? બરોબર. એટલે અશોકભાઈ તો આ છેલ્લા 15-16 માં તો પતર ફેરવી નાખી મહિલા કોલેજની. બરોબર. જ્યારથી આવ્યા ને બરોબર ત્યારથી, અને બધાય ઓન રેકોર્ડ બધું ખોટું. બરોબર. એટલે એને મારી તકલીફ એ હતી કે મેં રંગે હાથ એના ઘરમાંથી પકડ્યા હતા. બરોબર. રંગે હાથ જ પકડી લીધા હતા એ બેનના ઘરમાંથી. બરોબર. પણ ત્યારે જીતુભાઈ આચાર્ય એને બચાવી લીધા હતા. બરોબર. મારી ભૂલ એ છે કે જીતુભાઈ ને ફોન કર્યો. બરોબર. એટલે ત્યારથી અશોકભાઈ મારી ઉપર ખાર રાખે, મન કે હું બીતો નથી મેં તું જવા દે. નો જ બીવે ને, નો જ બીવે. અત્યારે ઈ છે ને સત્તાધારી પક્ષોની હારે બેહે છે. હા. એટલે એને એટલી તો ઈગો હોય ને કે ભાઈ આપણું કોણ કઈ બગાડી લેશે એમ. ના, મેં હમણાં બગાડી લીધું ભાઈ. 15 કહું તમને લગભગ 5-6 મહિના પહેલા. બરોબર બરોબર. ના બેન, એમાં જે જ બાબતે તમારે મદદની જરૂર પડે 100% કેજો, કરશું અમે. અને ખુલ્લા મને કરશું, તમને સંતોષ થાય એ રીતનું. અને હું પોતે ખુલ્લે એમ પડવા માંગુ છું ભાઈ, મને બીક નથી જરાય. બસ જો આવા માણસો જે ડરતા નથી ને એવા માણસોની અમારે જરૂર છે. હા, એટલે છે ને મેં યતીશભાઈ ને કાલ ફોન કર્યો હતો. બરોબર. યતીશભાઈ મેં કીધું તો કે હા બેન હું મળીશ રૂબરૂ. એટલે મેં તમે બે વકીલ છો, મારો ભાઈ પોતે વકીલ છે. કાંઈ વાંધો નહીં, હું યતીશભાઈને બોલાવી લઈશ ઓફિસ. તમે જેથી આવો ને તેથી કહેજો. તો તમે કયો તેથી સારું. તો પણ એકલી આવીશ ને તમારા ભત્રીજાને આવી જવા દો તમે. કોઈ વાંધો નહીં બેન, વાંધો નહીં. તમે કહેજો, કાંઈ વાંધો નહીં. તો એક અમારો જીતુભાઈ નો કેતા, જીતુભાઈ એનો માણા હો. એનો માણા મને ખબર હે ને. હા હા. એટલે હો ભલે. તમે લોકો છે ને
એક લેડીઝ તરીકે એમ કહી દેશો કે ના હિંમત વાળી બાઈ છે આ. પણ અમારે આવા મહિલાઓની જરૂર છે કે જે હિંમત વાળા હોય ને એની અમારે જરૂર છે. અને મને તો ઘણી વાર એમ થાય કે નાગરિક બેંકે જઈને ત્રણ ખેંચી આવવું પડે. ના, એ નથી કરવાનું, એ નથી કરવાનું. જે આપણે કાગળથી કરીએ છીએ ને એ વસ્તુ સારી છે. હા ભાઈ, હા. ભલે ભલે, અમારો નંબર તમે તારે સેવ રાખજો અને ગમે ત્યારે જરૂર પડે કેજો, મળવા આવો તો આવજો. ભાઈ મારો છે ને આ નંબર સેવ કરી દેજો. કરી જ દઉં બેન અત્યારે જ. હો, હા. હા, હા. એટલે હું લગભગ 1-2 દીમાં જ તમને મળીશ. પાકું પાકું પાકું, ભલે ભલે. આજ મારો પેન્શન કેસ પાછો આવ્યો ને તો ઈ બાઈ એની હવે રખાત છે ને એટલે ના એકેય કામ કરવું નથી. બરોબર. અને વર્ષનું 1.5 લાખનું ભ્રષ્ટાચાર કરે છે. ઓહો. કામ કરતી નથી અને બીજા માણસો આગળ કામ કરાવે છે. બરોબર. ઈ ઓન રેકોર્ડ ચેક કરાવે ને એટલે 1.5 લાખનો ભ્રષ્ટાચાર આ બાઈના નામનો નીકળે. હા હા, 100%. આવી અશોકભાઈ ની હાલે છે ને પ્રિન્સિપાલ કઈ બોલી નથી શકતા. પ્રિન્સિપાલ રે ને એની અંદર માં આવતા હોય એટલે હવે ક્યાંથી બોલે પછી બીજી બધું પ્રિન્સિપાલ હેરાન થતા હોય એટલે એનું. અને હવે હું રિટાયર થઈ ગઈ છું ને એટલે મારે શું છે ખબર છે, 1 મહિનો જ છે હવે. બરોબર. મારે જંગ જ ખેલી લેવો છે આની યારે. હવે છેલ્લા 5 વર્ષ છે ને આની તો પાડ પીકવી જ છે મારે. ના, 100% કરશું દીદી. હા હા. આ અશોક પીપળિયા એની પાસે ખાલી ગેરેજ હતું, ગેરેજ માંથી આટલા બંગલા, આટલી સુખાકારીની જિંદગી. આ તું તારા બાપના મામેરામાં લઈને આવ્યો, તારી માં મામેરામાં લઈને આવી હતી હે? પાટીદાર સમાજનો સૌથી મોટામાં મોટો કીડો હોય ને તો તું. અને જયરાજના 3જા ખોરાનો છોકરો છો તું. કેટલામાં ખોરાનો? 3જા છોકરાનો. અને તું પાટીદાર નથી, તું ખાગો તો છો જ નહીં. અલ્પેશ ઢોલરિયા ભાગી ગયો, જોયું તમે? મોબાઈલ સ્વિચ ઓફ. ગોંડલમાં એનો બાપ આવ્યો અલ્પેશ કથિરિયા, મોબાઈલ સ્વિચ ઓફ રાખીને ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાનો પ્રમુખ ભાગી ગયો. કા તારી માના ઘાઘરામાં ઘરી ગયો? આઈની હાચી નો હોય તો આઈની ગોંડલમાં કેમ ફાઈટી બધાયની? અને ગોંડલમાં આ પરચો છે ક્રમ નંબર 1. હું ક્રમ નંબર 1. તમે બંદૂકો કાઢો, તલવાર કાઢો, મારે ક્યાંય ના જવું પડે, મારી માતા રે પૂજાય. હે અમારી ખોડિયાર બેઠી, ખોડિયાર. તારા એવા તલવારોના ઘાત હોય છાતીમાં નીકળીને ઓલી બાજુ નીકળી જાય ને તો કાંઈ ન થાય. હું ગોંડલમાં શાંતિ નથી ને ગોંડલમાં આ નથી આ જવા દો, એમાં આપણે ચર્ચા જ નથી કરવી. જયરાજ સિંહે હું કીધું હું સોશિયલ મીડિયા માનતો ને તું હું તારો બાપે માને, હું તું નહીં તારો બાપે માને, એટલે તારે આ વિરોધ કરવા પડ્યા અલ્પેશ કથિરિયાનો એનો. ઈ તો બિચારા પગે લાગવા આવતા હતા. સૌરાષ્ટ્રની નીતિ પ્રમાણે તમારે એમ કેવું જોઈએ કે આવો 5 જણા નહીં 50 જણા આવો, અમે તમને રોટલા ખવડાવશું, અમે તમારું સ્વાગત કરશું. આ તમારા દીકરા કાળા વાવટા લઈને વિરોધ કર્યા, 4 વ્હીલરના કાચ તોડીને. આ તમારી માના સંસ્કાર. હવે મોરો દેવાનો છે. કોઈ પાટીદાર ગોંડલમાં સુખી હોય કે ન હોય, અમે દુખી છે. અમે દુખી છે ને અમે અમારી લડાઈ લડીશી. તમારે જ્યાં બચકા ભરવા હોય ને જ્યાં બટકા ભરવા હોય ને ત્યાં ભરી લેવા, બરોબર? અને આ અશોક પીપળિયા અલ્પેશ ઢોલરિયા રે આવડા ડમીકાંડમાં સામેલ હતો. અને જેવી ખબર પડી કે અલ્પેશ ઢોલરિયાના તપેલા ચડવાના છે એટલે પોતે વ્યવસ્થિત ભાગી ગયો, સીધી CNG રિક્ષા પકડી, બરોબર ને? જયરાજસિંહના પગ દબાવીને જયરાજસિંહનો જ આવો પગ હોય ને આમ કરીને આ અશોક પીપળિયાએ મિલકત બનાવી, બરાબર? બાકી એની પાસે ખાવા ધાન નતો, ભિખારીના પેટનો હતો ઈ તો આટલી બધી મિલકત આવી ક્યાંથી? અને આ ચેક નંબર 44950 આ તારો બાપ તું ક્યાંથી લઈ આવ્યો ને? આ બધું તું યાદ રાખજો ને. આ બધું તારે તારા બાપને ને તારા માનેલો જે ધારાસભ્ય રહ્યો ને બધાને જવાબ દેવાના. હું અને ગોંડલની અંદર તમે આ જે વસ્તુ કરી ને, અલ્પેશ કથિરિયા ઉપર હુમલો ને પછી ધાર્મિક માલવ્યની ગાડીના કાચ તોડી નાખવા, જિગીસા પટેલને જેમ ફાવે એમ કેવું ને આ બધું તમારે 2027 ભોગવવાનું બેટા. કેમાં? 27માં. તમને એમ લાગે ભાજપ તમને ટિકિટ દે? આ ખાંડ ખાવ ખાંડ. હું તમને ભાજપ ટિકિટ દે ને? ખાંડ ખાવ ખાંડ. એમાં બીજી વાત નથી. ગોંડલના ધૂતરાષ્ટ્રનો શકુની મેન મામો હોય ને તો આ અશોક પીપળિયા.
પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવામાં ને ભેગો લઈ જવામાં ને જયરાજસિંહ જાડેજાના પગ દબાવવા અને અંગૂઠા ખેંચવાનો મેન કાર્ય કરતા હોય ને તો અશોક પીપળિયા. એની પાસે પાણી વગરની 30 વીઘા જમીન હતી. તો 30 વીઘા જમીનમાં એને હું ગાંજો વાવ્યો હતો ત્યાં એટલી બધી સંપત્તિ કરી લીધી. ઈ કાંઈ મારું દીકરું મને સમજાણું નહીં. પીપળિયા, આ તે તારી વાડીમાં ગાંજો વાવ્યો હોય તો જ તારી કીધા એટલી સંપત્તિ થાય, બાકી કોઈ પણ પ્રકારના આવકના સ્ત્રોત નહોતા. કોઈ પ્રકારના એક સામાન્ય ગેરેજ આગતો માણા પાસે એટલી સંપત્તિ આવી ક્યાંથી? જયરાજસિંહ જ આમ કર્યા, આમ કરીને સંપત્તિ લીધી. તું પટેલિયો જ નથી, તું ખાબોય નથી. કેવો તારા જેવાના હિસાબે જ પટેલ સમાજ બદનામ થયો. ગોંડલના તમામ મોટા કોમર્શિયલ પ્રોજેક્ટમાં હે ને અશોક પીપળિયાનો ભાગ. તારી માં કરિયાવરમાં લઈને આવી હતી આ ભાગ બધોય. તું હું અમને બધાને સી સમજ? સી હે તારી તારા બાપને બેયના પુઠ્ઠા ખોલવાના. હું અને હાઈકોર્ટમાં તું તારો બાપ બે જવાબ દેવા તૈયાર રહેજો. આ બધાયનો તમે પોલીસ વાળાને તમારા ઘરના કરી લીધા, એટલે પોલીસ તમારા ઘરની થઈ ગઈ એટલે તમને શું લાગે કે તમે બધા ગોંડલ જીતી ગયા એમ? ના ના, એ તો શરૂઆત હે. क्या ये शुरुआत है, ये जंग बहुत ज्यादा छिड़ेगी भैया. हाँ, ये जंग बहुत ज्यादा आगे जाएगी. અમને બાંધવામાં રસ જ નથી. ગોંડલમાં શાંતિ હોય, ગોંડલમાં શાંતિ સુખાકારી હોય. 2027માં અપક્ષમાં લડીને બતાવો. બીજી ક્યાં કોઈ કવાયત કરવાની જરૂર છે? તમે તમારી માનું ધાવણ ધાવ્યા જ હોય અને જયરાજસિંહ એમ કેતો હોય ગોંડલમાં શાંતિ છે અને પાટીદાર સમાજ મને પૂરો સપોર્ટ આપે, અપક્ષમાં લડીને સાબિત કરી દેવાય. આ જીવન ગુલામ, ગોંડલની આ જીવન ગુલામી કરવી, બરોબર? અપક્ષમાં લડીને એકવાર સાબિત કરી દો. અને આ અશોક પીપળિયા રહે ને નથડીના બહુ શોખીન, બહુ એટલે બહુ. જે એને સ્ત્રીનો એટલો શોખીન, એકવાર એનું ટેસ્ટ કરાવો. જો એમાં તમને વિભાજિત સ્ત્રીઓના સંપર્ક નો નીકળે ને તો તમે મને જણાવજો. અને તમે બધા મારી આબરૂ કાઢવાની. હું કોઈ એમએલએ નથી, હું કોઈ જિલ્લા પંચાયત નથી, મારે કોઈ પ્રકારની આબરૂની પૈડી નથી. પણ તમે તમારા બાપની 20 વીઘાની આબરૂ ભેગા કરીને બેઠા છો ને તમારી આબરૂની પથારી આમ જો આ બન્ની ગજેરા ફેરવશો. બન્ની ગજેરા તમારા ને તમારા છોકરાના ને તમારા બધાય લીઠા મારી પાસે છે. ક્યાં જાઓ તમે? 1.5 વર્ષ આકવું તો ખરા ને. 1.5 વર્ષ સુધી તમારા મન સહન કરવાનો છે. તમે મારી માથે 2 ફરિયાદ કરો, 4 ફરિયાદ કરો કે 6 ફરિયાદ કરો, અહીંયા કાંઈ ફેર નથી પડવાનો. કાંઈ ફેર નથી પડતો. તમે જેમ જામીન લઈ લ્યો ને હું એ જામીન લઈ લઈશ. મારામાંય તેવડ છે. અને પીપળિયા વર્ષોથી આ બાયોડીઝલ નો ધંધો કરસ ને, ઈ બધું સરવૈયું તારે તાર બાપને દેવાનું છે. યાદ રાખજે. અનલીગલીમાં કેમાં જયરાજે જેમ 2600 કરોડ રૂપિયાનું બાયોડીઝલમાં કાર્યક્રમ કર્યો એમ તે જે કાર્યક્રમ કર્યો છે ને તે જે ભાગીદારી રાખી છે ને એ તારે સાબિત કરવાની. આ હું તને જણાવું છું. આનો કાર્યક્રમ ચાલુ જ છે. ભલે 10 લાખ રૂપિયા થાય હાઈકોર્ટની ફી, પણ તારે તાર બાપને બેન જણાવવાનું, બરોબર? આ જે કાપડિયા આવે ને એ બધા તમારા હાટું જ રાખ્યા છે, બીજા કોઈ હાટું રાખ્યા નથી. ઉપાધિ ન કરતા. દીકરાઓ, ગોંડલ નાગરિક બેંક નો ચેરમેન છે આ અશોક પીપળિયા. એના કાળા કરતું તો જો તમે જોયે ને રેકોર્ડિંગ યાદ હોય ને યાર, એમાં થોડું કઈ બીજું હોય. અને આમ જો વટથી ગોંડલ પાટીદાર સમાજના જી નેતાઓ કે જી આગેવાનો જયરાજસિંહના પગ દબાવીને ગણેશને કાખમાં રમાડીને આગળ આવ્યા. આ બધાય તમે બધાય લાઈનમાં છો. હું તમારા બધાયને જવાબ દેવાનો. એમાં પછી કેન્દ્રના નેતા આવી ગયા, રાજ્યના એમએલએ આવી ગયા, રાજ્યના જિલ્લા પ્રમુખે આવી ગયા, મહામંત્રી આવી ગયા, બધાય આવી ગયા. તમે ગોંડલમાં બહુ પટેલ સમાજનું સ્વાગત કર્યું. આ બધુંય તમારે ભોગવવાનું. અને જખ મરાવીને ભોગવવાનું. તમે પટેલના દીકરાઓ છો જ નહીં. તમે એફિડેવિટ કરાવીને બધાય ગયેલા દીકરા છો. અને આ તો હજી બીજું મંગળ છે. હજી 3જું ને 4થા મંગળમાં તને ખબર છે ને તારે તાર બાપને બેન રોવાનું છે. હું અલ્પેશ ઢોલરિયા, મારે તો તારી હારે પર્સનલ છે. તારી હારે ઢોલરિયા, તારી હારે પર્સનલ છે. તે મારી ઉપર 2 FIR કરાવી ને, હું તારી તારા બાપની તારા ઘરની બધાની આબરૂ કાઢું તો જ હું આજીવન ભલ જેલ કાપવી પડે મારે.
હું તારી છોકરી ક્યાં ક્યાં જાય છે ને તું ક્યાં ક્યાં જાસ નહીં બધ્યાય મને ખબર છે. હું આ બધું હું મૂકીશ. તું કોઈ હારા તપેલાનો નથી. હું તારું તપેલું હું જ બારીશ. આ યાદ રાખજે. તારા હાટુથી મારે માથું દેવું પડે ને તોય દેવું. બાકી તારી રાજકીય કારકિર્દી, તારી આ જે જયરાજસિંહના પગ દબાવીને તે જે મિલકત ભેગી કરી, આ બધ્યાયમાં જો હું મીંડું કરી દઉં ને તો જ હું અસલ ખાગો. તારામાં તેવડ હોય ને ન્યા ખીલો માર લેવો. તારામાં તેવડ હોય ને ન્યા ઘા માર લેવો. આ બધાને તારે જેને કેવું હોય ને કહી દે ને. તારા જેટલા માણસો મોકલવો હોય ને તારા જેટલા માણસો દોડાવે હોય ને એટલા દોડાવે. હું ઢોલરિયા. બાકી તારી રાજકીય કારકિર્દી ખતમ ન કરું ને. આમ જો બન્નીભાઈનો ખોફ ગોંડલમાં અલ્પેશ ઢોલરિયા કથિરિયા આવ્યો એટલે તારાથી ફોને ચાલુ ન કરાણો. અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં અલ્પેશ કથિરિયા આવ્યો ને એટલે તારાથી ફોને ચાલુ ન કરાણો. આ બન્ની ગજેરાનો ખોફ. હું અને ये खौफ ये डर हमें बहुत अच्छा लगा. हाँ बहुत अच्छा लगा. मारे क्यांय ना जाવું પડે માતા જાદુગર પૂજાય. તમારે બધાને માંગરોળ જવું પડે મામા પાસે. મારે ક્યાંય ન જવું પડે. મારી માતા મારી ખોડિયાર જાદુગર પૂજાય. યાર તું રાઈતે મૂતરવા જાન તે કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા ને એ મને ખબર હોય. તું મૂતરવા જાન તારા કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા ને એ બની ગજેરાને ખબર હોય. આ યાદ રાખજે. મળીશું મિત્રો ત્રીજા મંગળિયામાં. જય સરદાર. અને ગોંડલ કોઈના બાપની જાગીર નથી.